નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે કાઠિયાવાડી સ્પેશિયલ એવું વરાળિયું બનાવીએ. તેના માટે મેં રીંગણા, ડુંગળી, લસણ, ટમેટાં, મરચાં એ બધું જ લઈ લીધેલું છે. જે કાઠિયાવાડમાં સ્પેશિયલ વરાળિયું બને છે એટલી સામગ્રી. ત્યારબાદ તેના મસાલા માટે ચવાણું અથવા તો તમે ગાંઠિયાનો ભૂકો પણ લઈ શકો છો. તેમાં સિંગદાણા, તલ, લસણ એ બધાને ગ્રાઇન્ડ કરી લીધેલું છે. સરસ એવું આ ઊંધિયું બની ઊંધિયાને પણ ટક્કર આપે એવું આ શાક બનીને તૈયાર થાય છે. તેમાં મેં ધાણા ભાજી નાખી દીધી છે. ત્યારબાદ હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ખાંડ ગળાશ માટે અને તેલ નાખી અને આ મસાલો તૈયાર કરી લીધેલો છે. હવે આપણે સરસ એવી આ બધી જ સામગ્રીને સુધારવાની છે. તેના માટે મરચાંમાંથી આપણે બીનો ભાગ કાઢી લેશું. સરસ એવા બધા મરચાંના બીનો ભાગ કાઢી અને હવે આપણે તેમાં તેની એકદમ સરસ નસો આપણે કાઢી નહીં નાખીએ. થોડીક તીખાશ, કાઠિયાવાડી શાક હોય એટલે તીખાશ તો હોય જ. ત્યારબાદ ડુંગળી લઈ લેશું, તેને આ રીતે કાપા પાડી લેશું. ટમેટાં લઈ લેશું, તેને પણ એ રીતે જુઓ કાપા પાડી લેશું. હવે લસણ, આખું જ લસણ આ શાકમાં વપરાય છે. બંને રીતે આપણે લસણ નાખીશું, આખું અને આપણે મસાલાની અંદર. ત્યારબાદ રીંગણા લઈ લેશું, તેને પણ આપણે ડીટિયા સહિત જ આખો ભાગ નહીં કાઢીએ, આપણે આખું જ રીંગણું નાખીશું એ રીતે. ત્યારબાદ બટેટા લઈ લેશું, તેને પણ સરસ એવા 4 કાપા પાડી અને બધી જ વસ્તુઓને આપણે સરસ એવું તૈયાર કરી લઈશું. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો તેને એ બધા મસાલાને મિક્સ કરી અને સરસ એવું આ બધું જ શાકભાજી આપણે ભરી લેશું. એકદમ સરસ એવું ઊંધિયુંને પણ ભૂલાવે તેવું આ શાક બનીને તૈયાર થાય છે. કાઠિયાવાડીઓના ઘરે શિયાળામાં જો વરાળિયું તો બને ને બને જ. તો એકવાર જરૂરથી આ શિયાળામાં ટ્રાય કરજો. મરચાં ભરી લેશું આપણે, સરસ એવા આખા મરચાં ભરાઈ તૈયાર. એકદમ બધી જ વસ્તુઓને સરસ એવી આખી વ્યવસ્થિત પેક થાય એ રીતે ભરી લેશું. જુઓ, ત્યારબાદ ટમેટું લઈ લેશું, તેને પણ ભરી લેશું, એ પણ આખું જ લેશું. સરસ એવું આપણું આ ટમેટું પણ ભરાઈ ગયું છે. જુઓ, ત્યારબાદ ડુંગળી લઈ લેશું, તેને પણ ભરી લેશું. સરસ એવું આપણું આ શાક બનીને તૈયાર થાય છે. ખરેખર જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને શિયાળામાં તો વરાળિયું અને રોટલો મળી જાય એટલે મજા પડી જાય. ગુજરાતીઓ ખરેખર આ શાક ખાવા માટે તો દૂર સુધી પણ જાય છે. સરસ એવું આ શાક બનીને તૈયાર થાય છે. બટેટા ભરી લેશું, બધી જ વસ્તુઓ આપણી ભરાઈ ગઈ છે. એકદમ સરસ એવો મસાલો ભરી અને હવે એને આપણે વરાળની અંદર જ કડાઈમાં બાફી લેશું. બધું જ શાક એક સાથે બાફી લેશું. સરસ
એવું આ શાક બફાય છે ત્યાં સુધીમાં ગ્રેવી તૈયાર કરી લેશું. તેના માટે ડુંગળી અને લસણ લઈ લેશું. ત્યારબાદ બીજી ગ્રેવી તૈયાર કરીશું. તેમાં ટમેટાં, મરચું અને આદું લઈ લેશું. સરસ એવી આપણી બંને ગ્રેવી તૈયાર છે. હવે જુઓ આપણું શાક બફાઈ ગયું છે. બટેટાને એકને જ આપણે ચેક કરશું એટલે ખ્યાલ આવી જશે. હવે તેનો વઘાર કરી લઈશું. સરસ એવું તેલ આવી જાય એટલે એમાં જીરું, લાલ મરચું, તજપત્તા અને લીમડો વઘાર કરી અને હિંગ નાખીને સરસ એવું આપણે ડુંગળી અને લસણની ગ્રેવી જે બનાવી હતી તેને આપણે નાખી દઈશું. એ ચડી જાય ત્યારબાદ ટમેટાં, મરચાં અને આદુની ગ્રેવી નાખીશું. સરસ એવું એ બંને ચડી જાય એટલે આપણે જે મસાલો ભરેલો હતો ત્યારબાદ જે વધેલો મસાલો છે એને પણ આપણે આ ગ્રેવીની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ સરસ એવા તેમાં હળદર, લાલ મરચું પાવડર, એ કાશ્મીરી હોય તો એકદમ સરસ કલર આવી જશે. થોડુંક એવું નમક ગ્રેવી પૂરતું નાખી અને બધું જ શાકભાજી આપણે જે બાફેલું હતું તેને નાખી દઈશું. સરસ એવું 1 કે 2 આટો મારી લઈએ એટલે સરસ એવો મસાલો ચડી જાય. ત્યારબાદ જ આપણે તેમાં જે આપણે ગ્રેવીનું બાઉલ હતું તેની અંદર જ પાણી નાખી અને થોડું એવું ગ્રેવીને સરસ એવી ચડવા દેવા પૂરતું આપણે પાણી નાખીશું. ત્યારબાદ ઢાંકી અને 2 થી 3 મિનિટ એને પકાવી લેશું. સરસ એવું આપણું વરાળિયું બની અને તૈયાર છે. જુઓ તેને ધાણા ભાજીથી આપણે ગાર્નિશ કરીશું. સરસ એવું આ શાક બનીને તૈયાર થાય છે. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એકવાર જરૂરથી આ શાક બનાવજો, જે તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સરસ એવું આ શાક બનીને તૈયાર છે. તેને આપણે ધાણા ભાજીથી ગાર્નિશ કરી દઈશું. એકદમ શિયાળા સ્પેશિયલ એવું વરાળિયું, ખરેખર જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આ શાક બનીને તૈયાર થાય છે.